તો અત્યારે હાલ આની એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। રાજકોટ એમ્સને લઈ અને અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 3 મહિનાની અંદર એમ્સમાં ન્યુરોસર્જનની સેવાનો લાભ મળશે। 3 મહિનાની અંદર એમ્સમાં ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે। સૌરાષ્ટ્રની એક પણ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન નથી, ત્યારે એમ્સમાં વિશેષ સુવિધા શરૂ કરવામાં આવનાર છે। ન્યુરોસર્જન માટે સૌરાષ્ટ્રના લોકોને છેક અમદાવાદ સુધી લાંબા થવું પડતું હોય છે, ત્યારે 15 ઓપીડી, ન્યુરોસર્જન, મેમોથેરાપી સહિતની તમામ સુવિધા હવે એમ્સમાં ઉપલબ્ધ થવાની છે। ત્યારે રાજકોટવાસીઓ માટે, રાજકોટની આસપાસ રહેતા તમામ લોકો માટે આ એક સારા સમાચાર ગણી શકાય। 3 જ મહિનાની અંદર એમ્સમાં ન્યુરોસર્જનની સેવાનો લાભ મળવાનો છે, તેના માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની એક પણ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન નથી અને ન્યુરોસર્જન માટે સૌરાષ્ટ્રના લોકોએ અમદાવાદ સુધી આવવું પડતું હોય છે, ત્યારે હવે એમ્સમાં સુવિધા ઉપલબ્ધ થવાથી લોકોને રાહત મળવાની છે। 15 ઓપીડી, ન્યુરોસર્જન, મેમોથેરાપી સહિતની તમામ સુવિધા હવે રાજકોટ એમ્સમાં ઉપલબ્ધ કરવામાં આવનાર છે। તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, હવે એમ્સમાં ન્યુરોસર્જનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, કેટલો ફાયદો થશે રાજકોટવાસીઓને, રાજકોટની આસપાસ રહેતા લોકોને? જે આપને જણાવ્યું હતું કે રાજકોટ જે સૌરાષ્ટ્રના જે હબ કહેવામાં આવે છે રાજકોટને, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓમાં એક પ્રકારે કહી શકાય કે ખૂબ જ જે આ સારા સમાચાર કહી શકાય, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ન્યુરોસર્જનની અછત છે તે જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ એમ્સમાં હવે 3 મહિનાની અંદર ન્યુરોસર્જનની સેવાનો લાભ છે તે મળવા પામશે, કારણ કે સૌરાષ્ટ્રના લોકો છે તેમને જે ન્યુરો સર્જરી માટે જે અમદાવાદ ધક્કા ખાવા પડે છે, જેને લઈને હવે જે એમ્સમાં સુવિધા ઉપલબ્ધ થઈ જશે, તે માટે ખૂબ જ સારા સમાચાર છે તે સૌરાષ્ટ્રવાસીઓ માટે કહી શકાય। જી બિલકુલ, આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।